શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ગત તારીખ 24/9/2024ના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિકસિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેમિલી આઈડી પ્રોજેક્ટ અંતર્ગત લેવાતી થતી રેશન કાર્ડ વિગતો તેમજ KYC પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓના આધાર કાર્ડ રાશન કાર્ડ લિંક નહીં હોય તો શિષ્યવૃત્તિ દરખાસ્ત માન્ય ગણાશે। આ મુજબનો નિર્ણય લેવાયા બાદ તેમના મંત્રી મંડળ હસ્તકના શિક્ષક વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના નિર્ણયની મજાક ઉડાવી પોતે કાયદા અને મુખ્યમંત્રીની નિર્ણયથી ઉપર હોય તેવું સાબિત કરવા માટે મુખ્યમંત્રીના નિર્ણય વિરુદ્ધ જઈ સિટીઝન પોર્ટલ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા એવી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા માંગણી સાથે આવેદન આપવામાં આવ્યું છે। સાથે જો આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શિષ્યવૃત્તિની પ્રક્રિયાની અંદર પણ ભેદભાવ જોવા મળ્યો છે। તારીખ 24 તારીખે ગવર્મેન્ટ સરકારનું પરિપત્ર બહાર પડ્યું છે કે જે લાઈનોમાં જે વાલીઓ ઊભા રહેતા હતા એને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ KYC કરવાનું, રેશન કાર્ડના આધાર કાર્ડ, પરંતુ પરિપત્ર બહાર પાડ્યા પછી બધાને સંતોષ મળ્યો। એના પછી જ્યારે સ્કોલરશિપના ફોર્મ ભરવામાં અત્યારે આવી રહ્યા છે ત્યારે ઓલ ઓવર ગુજરાત, આ બરોડાનો સવાલ નથી, ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યારે ટીચરો ફોર્મ ભરે છે ત્યારે જનરલ કાસ્ટના જેટલા પણ લોકો છે એનું ખાલી નામ લખે છે તો બી એક્સેપ્ટ થઈ જાય છે, અને SC/STનું જ્યારે આધાર કાર્ડ જોઈએ, આધાર કાર્ડ પ્રમાણે નામ હોવું જોઈએ અને રેશન કાર્ડની અંદર એનું નામ હોવું જોઈએ, આ પ્રક્રિયા ઓકે નથી થતી ત્યારે એક પણ SC/STનું આજ સુધીમાં સ્કોલરશિપનું ફોર્મ ભરાતું નથી। તો આ સ્કોલરશિપમાં બી ભેદભાવ કેમ? ભારત દેશના આટલા વર્ષો થયા આઝાદ થયે તો બધી જ જગ્યાએ ભેદભાવ કેમ? ભેદભાવ શું આ ભારત દેશ એક જાતિનો દેશ છે? છતાં પણ આ લોકો આટલી બધી વસ્તુનો અત્યાચાર કરે છે તો ગુજરાતના મુખ્યમંત્રી અને આપણા જે ચમારબંધીને નહીં છોડવામાં આવ્યો હર્ષ સંઘવી સાહેબ, અમારા શ્રી મુખ્યમંત્રી સાહેબ અને જે શિક્ષણ મંત્રી છે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા છે, એમના માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે તમે બળાત્કારો થાય છે નાની બાળકીઓ સાથે એ પણ નથી કશું કરી શકતા, હરણી કાંડ થયો કશું નથી કરી શકતા, બધા બહુ કાંડો થયા। આજે ધીરે ધીરે તમે આ અનામતને તોડવાની કોશિશ કર્યા છે અને અમારા બાળકો જે યુવા છે, યુથ છે, જે આવનું કાળનું ભાવિ છે એનું પણ તમે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સ્કોલરશિપનો જે આપ્યો છે, હક આપ્યો છે એ પણ તમે છીનવા માગો છો। તો કલેક્ટર સાહેબના માધ્યમથી અમે એક આવેદનપત્ર અપાયા છે કે આ વરી જાઓ, માની જાઓ અને સમજી જાઓ, નહીં વરો, નહીં સમજો, નહીં માનો તો તમે 500 મહારોનો ઇતિહાસ જોઈ લેજો। શૌર્ય દિવસ તો કે હવે અમે લોકો વિફર્યા છે કે અમારી જાતિ સાથે જેટલા પણ વસ્તુનો બનાવ બને છે એ હવે સહન થાય નહીં। એટલે કલેક્ટર સાહેબને હમણાં આજે મળવાયા છે, પરંતુ અમે જ્યારે પણ મળવા આવીએ છીએ ત્યારે કલેક્ટર સાહેબ નથી મળતા અને એડિશનલ કલેક્ટરને મારે આપવું પડે, એ પણ દુઃખની વાત છે। આજે મારે બેસી જવું પડે છે। જો આ ન્યાય અમને નહીં મળે અને જલ્દીમાં જલ્દી આ KYC નહીં થાય અને શિષ્યવૃત્તિ જલ્દીમાં નહીં મળે તો ઓલ ઓવર ગુજરાતની અંદર અમે જંગ ખેડવાના છે। એ કલેક્ટર સાહેબના માધ્યમથી અમે આ આવેદન આપીને તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ। ભરતભાઈ રોહિત, સામાજિક કાર્યકર્તા। જય ભીમ, જય સંવિધાન। આજે શિક્ષણની જ્યારે વાત હોય અને સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ મળતી હોય એ તમામ વર્ગના લોકોનો એક સંવિધાનિક હક છે। ખાસ કરી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અલગથી જોગવાઈઓ કરવામાં આવેલી છે। આજે શિષ્યવૃત્તિ સાથે જે કિન્નાકોરી થઈ રહી છે વડોદરામાં એની જાણકારી થતા અમે સામાજિક આગેવાનો કલેક્ટર સાહેબ શ્રી જાણકારી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્રનો મુખ્ય ધ્યેય અમારો એ છે કે ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ભારતની વાતો કરતા કેટલાક માયાવી લોકો કે જે શિક્ષણનો પણ હક, શિષ્યવૃત્તિનો હક છીનવી લેવાની પેરવી કરી રહ્યા છે એની સામે કલેક્ટર સાહેબનું અમારું ધ્યાન દોરવાની આજની આ રજૂઆત છે। આવેદનપત્ર સાથે અમારી માંગણી છે કે જ્યારે EWSના હોટા હેઠળ જ્યારે ફોર્મ ભરાતું હોય તો એ ફોર્મ તાત્કાલિક એક્સેપ્ટ થાય છે, જ્યારે SC/ST એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાય એ ફોર્મ તરત રિજેક્ટમાં જાય છે, એની અંદર આધાર પુરાવાની માંગણી કરવામાં આવે છે। આ રીતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના બાળકોનો શિષ્યવૃત્તિનો હક, સંવિધાનિક હક છીનવવાની કોશિશ કર્યા છે। આ
સંવિધાનની સાથે છેડછાડી છે એની બાબતે જાગૃતતા લાવવા અને આજે તાત્કાલિક ડિજિટલમાં થયેલી આ ગેરરીતિઓ જેની તપાસ કરવા, જેની ચકાસણી કરવા, જેનું નિરીક્ષણ કરવા માટે અમે કલેક્ટર સાહેબ કહી રહ્યા છે કે આની તાત્કાલિક તપાસ કરીને આવું કૃત્ય કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અનુસૂચિત જાતિના બાળકોની શિષ્યવૃત્તિ જે કિન્નાખોરી રાખવામાં આવી છે. ખાસ કહું તો મુખ્યમંત્રીએ જ્યારે જાહેર કરી દીધું હોય કે આવી કોઈ કેવાયસી કરવાની નથી, આમ છતાં પણ બંધ બાણે કેવાયસી ના નામે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે એ બાબતની અમે રજૂઆત કલેક્ટર સાહેબને કરવા આવ્યા છે. મહેશ સોલંકી, સામાજિક આગેવાન, કોઓર્ડિનેટર, સંવિધાન બચાવ સમિતિ.